ભૂગોળ ભાગ 12 ભૂમધ્ય સમુદ્રની આબોહવા વિસ્તારમાં મુખ્યત્વે કઈ ઋતુમાં વરસાદ પડે છે? તો કે શિયાળામાં. આફ્રિકાનો વિશ્વવિખ્યાત વિક્ટોરિયા ધોધ કઈ નદી પર છે? તો કે ઝાંઝીબાર ઉપર. વિક્ટોરિયા ધોધ, આફ્રિકામાં આવેલો વિક્ટોરિયા ધોધ કઈ નદી પર છે? તો કે ઝાંઝીબાર ઉપર. ઇજિપ્તનો મુખ્ય પાક કયો છે? તો કે કપાસ. આફ્રિકા અને યુરોપ વચ્ચે કયો સમુદ્ર આવેલો છે? તો કે ભૂમધ્ય સમુદ્ર. તો ખાસ યાદ રાખવાનું, આફ્રિકા અને યુરોપ વચ્ચે કયો સમુદ્ર છે? ભૂમધ્ય સાગર. આફ્રિકાની ઈશાન દિશામાં આફ્રિકા અને એશિયાની વચ્ચે કયો સમુદ્ર આવેલો છે? તો કે રાતો સમુદ્ર. આફ્રિકાની ઈશાન દિશામાં અને આફ્રિકા અને એશિયાની વચ્ચે કયો છે સમુદ્ર? તો કે રાતો સમુદ્ર. આફ્રિકાની પૂર્વમાં કયો મહાસાગર છે? તો કે હિન્દ મહાસાગર. આફ્રિકાની પશ્ચિમે તો કે એટલાન્ટિક મહાસાગર. આફ્રિકાની પૂર્વમાં હિન્દ મહાસાગર, પશ્ચિમે એટલાન્ટિક મહાસાગર. નાઇલ નદીની લંબાઈ કેટલી છે? તો કે 6436 કિલોમીટર. 6436. આફ્રિકાના મધ્ય અને દક્ષિણના વિસ્તારોમાં કઈ માખીનો ઉપદ્રવ છે? તો કે ત્સેત્સે. આફ્રિકાના મધ્ય અને દક્ષિણ વિસ્તારોમાં કઈ માખી જોવા મળે છે? તો કે ત્સેત્સે. કયો દેશ તેના પ્રાચીન પિરામિડ અને સ્ફિંક્સ માટે જાણીતો છે? તો કે ઇજિપ્ત. સુએજ નહેર કયા સમુદ્રને જોડે છે? તો કે રાતા અને ભૂમધ્ય સાગરને. તો ખાસ યાદ રાખવાનું કે સુએજ નહેર તે રાતા અને ભૂમધ્ય સમુદ્રને જોડે છે. આફ્રિકા ખંડનો સૌથી વધુ વિકસિત દેશ કયો છે? તો કે દક્ષિણ આફ્રિકા. નાઇલ નદીના કિનારે કઈ મહાન સંસ્કૃતિ વિકાસ પામેલી છે? તો કે મિસરની સંસ્કૃતિ. નાઇલ નદીના કિનારે તો કે મિસરની સંસ્કૃતિ આવેલી છે. ઇજિપ્તનું પાટનગર કયું છે? તો કે કાયરો. ઇજિપ્તનું પાટનગર કાયરો. દક્ષિણ આફ્રિકામાં ધારાગૃહો ક્યાં બેસે છે? તો કે કેપ ટાઉનમાં. તો ખાસ યાદ રાખવાનું, દક્ષિણ આફ્રિકામાં ધારાગૃહો કેપ ટાઉનમાં બેસે છે. એશિયાનો ભૂમિ વિસ્તાર દુનિયાના ભૂમિ વિસ્તાર આશરે કેટલા ટકા છે? તો કે 30%. એશિયાનું સૌથી લાંબી નદી કઈ છે? તો કે યાંગસે યાંગ. એશિયાની સૌથી લાંબી નદી યાંગસે ક્યાંગ. દુનિયાનું સૌથી મોટું સરોવર? તો કે કાસ્પિયન સરોવર. તો આ ખાસ યાદ રાખવાનું, દુનિયાનું સૌથી મોટું સરોવર કાસ્પિયન સરોવર. ખેબર ઘાટ કયા દેશમાં આવેલો છે? તો કે પાકિસ્તાનમાં આવેલો છે ખેબર ઘાટ. કયો દેશ આંતરિક જળમાર્ગો મોટા પ્રમાણમાં ધરાવે છે? તો કે બાંગ્લાદેશમાં. કયા દેશ આંતરિક જળમાર્ગો મોટા પ્રમાણમાં ધરાવે છે? તો કે બાંગ્લાદેશમાં. ભારત કયા દેશમાંથી ખનિજની આયાત કરે છે? તો કે મ્યાનમારમાંથી. ક્યાંનો ઉચ્ચ પ્રદેશ દુનિયાનું છાપરું કહેવાય છે? તો કે તિબ્બતનો ઉચ્ચ પ્રદેશને દુનિયાનું છાપરું કહેવાય. તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ. કયા દેશને અંગ્રેજો વજ્રદાનોની વિહાર ભૂમિ કહેતા હતા? તો કે ભૂતાનને. વજ્રદાનોની વિહાર ભૂમિ તો કે ભૂતાન. પાકિસ્તાન સૌથી મહત્વનો પાક તો કે કપાસ છે. કઈ નદીના પાણીથી પાકિસ્તાનમાં કૃષિ ક્રાંતિ થઈ? તો કે સિંધુ નદીથી. નેપાળનો કેટલા ટકા વિસ્તાર જંગલોથી છવાયેલો છે? તો કે નેપાળનો 40% વિસ્તાર છે તે જંગલોથી છવાયેલો છે. નેપાળ માત્ર કેટલા ટકા જમીન ખેતીલાયક છે? તો કે 16% જ જમીન માત્ર ખેતીલાયક છે. ભૂટાનના લોકોનો મુખ્ય ધર્મ કયો છે? તો કે બૌદ્ધ. ભારત અને શ્રીલંકા વચ્ચે કઈ સામુદ્ર ધુની છે? તો કે પાલ્કની સામુદ્ર ધુની. તો આ ખાસ યાદ રાખવાનું કે પાલ્કની સામુદ્ર ધુની કયા બે દેશ વચ્ચે છે? તો કે ભારત અને શ્રીલંકા વચ્ચે. ભારત અને શ્રીલંકા વચ્ચે કયો અખાત છે? તો કે મન્નારનો અખાત. સામુદ્ર ધુની પૂછે તો કે પાલ્કની સામુદ્ર ધુની અને અખાત પૂછે તો કે મન્નારનો અખાત. શ્રીલંકાની સૌથી મોટી નદીનું નામ શું છે? તો કે મહાવેલી ગંગા. મહાવેલી ગંગા શ્રીલંકાની સૌથી મોટી નદી છે. આફ્રિકા અને ગીરના જંગલમાં જોવા મળતું પ્રાણી તો કે સિંહ. વિષુવવૃત્તીય પ્રદેશમાં થતું મુખ્ય વૃક્ષ કયું છે? તો કે મહોગની. વિષુવવૃત્ત પ્રદેશમાં જ થાય મહોગની. રત્નદ્વીપ તરીકે કયો દેશ ઓળખાય છે? તો કે શ્રીલંકા ઓળખાય છે રત્નદ્વીપ તરીકે. એશિયાનું વિશાળ અને ઠંડુ રણ તો કે ગોબીનું રણ છે. યાદ રાખવાનું, એશિયાનું વિશાળ અને ઠંડુ રણ તો કે ગોબીનું રણ. પાકિસ્તાનની રાજધાની તો કે ઇસ્લામાબાદ. નેપાળની રાજધાની તો કે કાઠમાંડુ. બાંગ્લાદેશની રાજધાની તો કે ઢાકા. ભૂતાનની રાજધાની તો કે થિમ્પુ. શ્રીલંકાની રાજધાની તો કે કોલંબો. અને મ્યાનમાર દેશની રાજધાની તો કે રંગૂન.
તો આમ પાકિસ્તાનની ઇસ્લામાબાદ, નેપાળની કાઠમાંડુ, બાંગ્લાદેશની ઢાકા, ભૂતાનની થિમ્પુ, શ્રીલંકાની કોલંબો અને મ્યાનમારની રંગૂન. નેપાળ કાઠમાંડુ, પાકિસ્તાન ઇસ્લામાબાદ, બાંગ્લાદેશ ઢાકા, ભૂતાન થિમ્પુ, શ્રીલંકા કોલંબો અને મ્યાનમારની રંગૂન. અમેરિકાનું નામ કોના નામ પરથી પાડવામાં આવેલું છે? તો કે અમેરિગો વેસ્પુચીના નામ પરથી પાડવામાં આવેલ છે. અમેરિકાનું નામ જેના નામ પરથી પાડવામાં આવેલું તે ક્યાંનો વતની હતો? તો કે ઇટાલીનો વતની હતો. પ્રેરિસના મેદાનો કયા પાકની ખેતી માટે પ્રખ્યાત છે? તો કે ઘઉંના પાક માટે. ઉત્તર અમેરિકાની સૌથી વિશાળ પર્વતમાળા કઈ છે? તો કે રોકીઝ. ઉત્તર અમેરિકાની સૌથી વિશાળ પર્વતમાળા રોકીઝ. યુએસએ અને કેનેડામાં કેટલા સમય પ્રમાણો છે? તો કે 6 પ્રમાણ સમયો છે. કેનેડાનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? તો કે મેપલ. કેનેડાનું રાષ્ટ્રીય વૃક્ષ છે મેપલ. ઉત્તર અમેરિકાનો સૌથી મોટો દેશ? તો કે કેનેડા. ઉત્તર અમેરિકાનો સૌથી મોટો દેશ છે કેનેડા. કયો દેશ ઔદ્યોગિક ક્ષેત્ર વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે? તો કે યુએસએ. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કયા શહેરમાં છે? તો કે ન્યૂયોર્કમાં. તો આ તો ખાસ યાદ રાખવાનું કે ભાઈ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ક્યાં છે? ન્યૂયોર્કમાં. કેનેડાની રાષ્ટ્રીય રમત કઈ છે? તો કે આઈસ હોકી. કેનેડાની રાષ્ટ્રીય રમત આઈસ હોકી. કઈ પર્વતમાળા વિશ્વની લાંબી પર્વતમાળા છે? તો કે એન્ડીઝ પર્વતમાળા. કેનેડાની પર્વતમાળા લાંબી કઈ છે? કઈ લાંબી પર્વતમાળા છે? તો કે એન્ડીઝ પર્વતમાળા વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા છે. દક્ષિણ ભારતનું સર્વોચ્ચ શિખર કયું છે? તો કે એન્કોંગુઆ. દક્ષિણ અમેરિકાનું એન્કોંગુઆ. કઈ નદી વિશ્વમાં સૌથી વધારે પાણીનો જથ્થો ધરાવે છે? તો કે એમેઝોન નદી. વિશ્વમાં સૌથી વધારે શેરડી પકાવતા દેશો? તો કે બ્રાઝિલ. અને કોફીનું ઉત્પાદન કયો દેશ મોખરે છે? તો કે બ્રાઝિલ. વિશ્વમાં સૌથી વધારે શેરડી પકવતો દેશ? તો કે બ્રાઝિલ. દક્ષિણ અમેરિકામાં કયો દેશ સૌથી વધારે ઘઉંનું ઉત્પાદન કરે છે? તો કે આર્જેન્ટિનામાં. દક્ષિણ અમેરિકામાં આર્જેન્ટિના સૌથી વધારે ઘઉંનું ઉત્પાદન કરે. દક્ષિણ અમેરિકાનો કયો દેશ ખનિજ તેલના ઉત્પાદનમાં અગ્રેસર છે? તો કે વેનેઝુએલા. દક્ષિણ અમેરિકામાં ખનિજ તેલના ઉત્પાદન માટે? તો કે વેનેઝુએલા. આર્જેન્ટિનાના પાટનગરનું નામ? તો કે બ્લેનોસ એરિસ. બેનોસ એરિસ છે આર્જેન્ટિનાનું પાટનગર. બ્રાઝિલની રાજભાષા? તો કે પોર્ટુગીઝ. બ્રાઝિલની રાજભાષા પોર્ટુગીઝ. યુએસએના મૂળ નિવાસીની કઈ જાતિ પ્રજા ગણાય છે? તો કે રેડ ઇન્ડિયન. યુએસએના મૂળ નિવાસીઓ. ઉત્તર અમેરિકા ભૂમિખંડ પૃથ્વીના કેટલા ટકા ભૂમિભાગ રોકે છે? તો કે 16%. ઉત્તર અમેરિકા છે તે પણ 16% ભાગ રોકે છે. એસ્કિમો જાતિના લોકોને બરફમાં ચોસલામાંથી બનાવેલા ઘરને શું કહે? તો કે ઇગ્લુ. ઉત્તર અમેરિકાનું કયું શિખર ઊંચું છે? તો કે ઉત્તર અમેરિકાનું મેકિંગલી. કેટલા મહાન સરોવરો સંયુક્ત રાજ્ય અમેરિકા અને કેનેડા વચ્ચે કુદરતી સરહદની રચના કરે છે? તો કે 5 સરોવર છે તે. કઈ નદીના કાંપથી પ્રેરિસના મેદાનની રચના થાય છે? તો કે મિસુરી, મિસિસિપી અને મેકેન્ઝે. રોકીઝ પર્વતમાળામાં સૌથી ઊંચું શિખર કયું છે? તો કે અલાસ્કા. રોકીઝ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર અલાસ્કા. તો આજનો ભાગ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.